જોરદાર પવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે લાઈવ કરા પડે છે મોટા મોટા મિત્રો, તમે જોઈ શકો છો કરા. ભવદીપ કરાવીને હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છું ને? હું પણ મજામાં જ છું. તો મિત્રો આજે આપણે કટિંગ કરવાનું શરૂઆત કરી દીધી છે ને વિડીયો ઉતારવાની પણ શરૂઆત કરી દીધી છે. અને અમારા ભવદીપભાઈ બનાવે છે અત્યારે શર્ટ. અને મિત્રો અત્યારે યુનિફોર્મની બહુ જ ટ્રાફિક થઈ ગઈ છે, કેમ કે મિત્રો હવે સ્કૂલ ખોલવામાં થોડાક દિવસો બાકી છે, એટલે અત્યારે નિશાળિયાના યુનિફોર્મ અત્યારે સીવવાના ચાલુ છે. તો હાલો મિત્રો, આજનો દિવસ કેવો રહેશે તેમ વિડીયોમાં તમને બતાવતો રહીશ. તો મિત્રો અત્યારે 4 વાગી ગયા છે અને આપણે ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. જો મિત્રો અત્યારે વરસાદ તો ચાલુ થઈ જ ગયો છે, એટલે આપણે અત્યારે વાવણીનો વરસાદ હોય એવું લાગે છે, કેમ કે મિત્રો મોટા મોટા સાંટેનો જોરદાર વરસાદ આવે છે. મિત્રો તમને પણ બતાતો હશે વિડીયોમાં. મિત્રો એક બાજુ વરસાદ આવે છે ને અહીંયા આપણે બનાવ્યું છે શરબત. તો હાલો બધા શરબત પીવા. મિત્રો આ જો વરસાદની સાથે મિત્રો આ કરા પડે, મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. મિત્રો આ કરા પડે છે, જુઓ તમે મિત્રો, અત્યારે લાઈવ કરા પડે છે મોટા મોટા. મિત્રો તમે જોઈ શકો છો કરા. ભવદીપ કરાવીને મિત્રો અત્યારે વરસાદમાં મોટા મોટા કરા પડી રહ્યા તમે જોઈ શકો છો. મિત્રો આ જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. મિત્રો જોઈ શકો ધાબેથી બધું નીચે પડી ગયું છે ને મિત્રો જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. મિત્રો વાવાઝોડું છે કે વરસાદ છે ખબર પડતી નથી. મિત્રો જોરદાર પવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે મિત્રો આ વરસાદનો માહોલ જોરદાર જામી ગયો છે. મિત્રો અત્યારે આજનો વરસાદ તો મિત્રો એક બહુ જોરદાર પવન પણ વરસે છે અને જોરદાર વરસાદ વરસે છે. જોરદાર વરસાદ આવે છે મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે અમારા ગામમાં વરસાદ જોરદાર વરસી રહ્યો છે. મિત્રો તમારે વરસાદ છે કે નહીં છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો ગામમાં પણ પાણી હાલતા થઈ ગયા છે, જોરદાર વરસાદ વરસી રહ્યો છે. તમે જોઈ શકો છો કે જોરદાર વરસાદ ગામમાં પાણી હાલતા થઈ ગયા છે. મિત્રો અત્યારે જોરદાર વરસાદ વરસે, તમે જો લાઈવ જોઈ શકો છો કે પાણી હાલતા થઈ ગયા છે. અને મિત્રો અહીંયા જો એક લીમડો પણ નીચે પડી ગયો છે, કેમ કે મિત્રો અત્યારે જોરદાર વરસાદ તો હતો ને સાથે સાથે લીમડો પણ પડી ગયો. મિત્રો પવન પણ એટલો હતો વરસાદની સાથે સાથે, એટલે લીમડો પણ પડી ગયો છે, અડધોથી ભાંગી ગયો છે. મિત્રો તમારે વરસાદ છે કે ત્યાં જરૂરથી જણાવજો. વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ભવદીપ નીચે વજાય. હજી પણ મિત્રો સતત એક ધારો વરસાદ વરસી રહ્યો. મિત્રો એક્ઝેક્ટ 4 વાગે વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે 4:15 થઈ ગયા છે, પણ સતત એક ધારો એવો ને એવો જોરદાર વરસાદ વરસી રહ્યો છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. જો મિત્રો હજી પણ વરસાદ ચાલુ છે ને અમારા ભવદીપભાઈ વરસાદમાં નાઈ રહ્યા છે. હું કેવો ભવદીપભાઈ કેવો વરસાદ રહ્યો? મિત્રો કડાકા ફડાકા સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. તમે કડાકા સાંભળી આવ્યા છે અત્યારે ભવદીપભાઈ કે આપણે લાઈવમાં ચાલો ભવદીપભાઈ તો વરસાદમાં નાય છે. તમારે વરસાદમાં નાવું હોય તો આ ગામમાં માનગઢમાં વયા આવજો અને તમારે વરસાદ છે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મિત્રો હજી પણ વરસાદ ચાલુ છે ને અમારા ભવદીપભાઈ બહાર નાવા વયા આવ્યા છે બજારમાં. મિત્રો અત્યારે તો પાણી પણ હાલતા થઈ ગયા છે બજારમાં અને હજી પણ વરસાદ ચાલુ જ છે. મિત્રો તમે હજી જોઈ જ શકો છો કે મિત્રો આજે તો જોરદાર વરસાદ માનગઢમાં આવી ગયો છે. જોઈ લો મિત્રો હજી પણ એક ધારો સતત વરસાદ ચાલુ જ છે. અત્યારે અમારા માનગઢ ગામમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. મિત્રો આજે તો વરસાદે ભૂકા બોલાવી દીધા છે, કેમ કે મિત્રો આજે અત્યારે માનગઢ ગામમાં જોરદાર વરસાદ આવી ગયો છે. મિત્રો અત્યારે આ વર્ષનો પહેલો વરસાદ કેવી તો એવું કહેવાય કે આ વર્ષનો પહેલો વરસાદ છે. મિત્રો હજી પણ વરસાદ આવવાની સંભાવના ઘણી છે, કેમ કે મિત્રો કાળા ડિબાંગ વાદળા પણ છવાઈ ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો અને અમારા ભવદીપભાઈ અત્યારે ધાબે પાણી કાઢી રહ્યા છે. તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે જરૂરથી જણાવજો. જોઈ લો મિત્રો હજી પણ વરસાદ ભૂકા બોલાવે છે. મિત્રો આ બાજુ કાળા ડિબાંગ વાદળા થયા છે ને હજી પણ વરસાદ આવવાની શક્યતા હોય એવું લાગે છે.
તો મિત્રો અત્યારે વરસાદ તો ધીમો પડી ગયો છે, પણ પવન હજી ફૂંકાઈ રહ્યો છે. મિત્રો અત્યારે ગામમાં જે શેરીમાં અત્યારે પાણી અત્યારે હાલી રહ્યા છે. છોકરા પણ વરસાદ ધીમો રહી ગયો છે એટલે આંટા મારે છે. હજી પાણી પણ શેરીમાં જોરદાર આવે છે. એક ધારા જે પાણી કાંઈ ધીમા પડ્યા નથી, જે શેરીમાં પાણીની આવક સતત વધતી જાય છે. તો મિત્રો અમારા ગામમાં તો વરસાદે ભૂકા બોલાવી દીધા છે, અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ નવા વિડીયો સાથે.